ચાલો છેલ્લા લેક્ચરમાં આપણે થોડા કોષ જોયા હતા, જેમાં આપણે જોયો તો સૂકો કોષ જેનો પોટેન્શિયલ 1.5 વોલ્ટ હતો. બીજો જોયો મર્ક્યુરી સેલ, પેલો બટન સેલ કહેવાય, એનો પોટેન્શિયલ 1.35 વોલ્ટ હતો. એ બે પ્રાથમિક કોષ હતા, યુઝ એન્ડ થ્રો. ત્યાર પછી બીજો દ્વિતીયક પ્રકારનો કોષ આવ્યો, લેડ સંગ્રાહક કોષ, સ્ટોરેજ બેટરી, બહુ અગત્યની. એની ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ બે પ્રક્રિયા બરોબર યાદ રાખવાની છે. ત્યાર પછી હવે ચોથો કોષ જોઈએ, નિકલ કેડમિયમ કોષ. આ કોષ છે, એનો આકાર છે એ સૂકા કોષ, એટલે આપણો જે સેલ આવે ઘડિયાળમાં લાગે એના જેવો જ હોય, પણ આ દ્વિતીયક પ્રકારનો કોષ છે, એટલે કે આ ચાર્જિંગ કરી શકાય એવો કોષ. આ કોષ છે એનું આયુષ્ય ઘણું લાંબુ છે, લાંબો સમય સુધી ચાલે છે, પણ આનો ઉત્પાદન ખર્ચ વધુ છે, એટલે આપણે વ્યવહારમાં ઘરે ઘડિયાળમાં એમાં આ સેલ વાપરતા નથી. આપણે આ સેલની માત્ર ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા થઈ વિદ્યુત પ્રવાહ મળે છે એટલું જ યાદ રાખવાનું છે. આ ડિસ્ચાર્જિંગની પ્રક્રિયા છે. કેડમિયમ વત્તા NiOH થ્રાઇસ, એમાંથી બને છે CdO વત્તા 2NiOH ટ્વાઇસ વત્તા H2. અહીંયા કેડમિયમનું ઓક્સિડેશન થાય છે અને NiOH થ્રાઇસમાં નિકલનું ઓક્સિડેશન +3 હોય, એમાંથી NiOH ટ્વાઇસ એટલે +2 માં રૂપાંતર થાય, એટલે એનું શું થાય? રિડક્શન. આ પ્રક્રિયા થયા રાખે એટલે આ કોષમાંથી આપણને 1.2 વોલ્ટનો વિદ્યુત પ્રવાહ મળે છે. ટેક્સ્ટ બુકમાં આ પોટેન્શિયલ નથી આપ્યો, લખી લેજો, બરોબર યાદ રાખજો. ચારેય કોષ અત્યાર સુધી ભણ્યા એના પોટેન્શિયલ તમારે ખાસ યાદ રાખવાના છે. બધાની રેડોક્સ પ્રક્રિયા એટલે કે આપમેળે કઈ પ્રક્રિયા થઈને વિદ્યુત પ્રવાહ કેવી રીતે મળે એ તમને યાદ હોવું જોઈએ. આ જરાક એકવાર લખી લેજો પોટેન્શિયલ અને સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો ત્યાર પછી હવે આપણે વાત કરવી છે બળતણ કોષ. ભાઈ બળતણ કોષ સમજીએ એના પહેલા જરા થર્મલ પાવર સ્ટેશન ની વાત કરી લો. થર્મલ પાવર સ્ટેશન એટલે કે તાપીય વિદ્યુત મથક, કે વિદ્યુત જેમાં ઉત્પન્ન થાય એમાં થર્મલ ગમે એમ કરીને ઉષ્મા આપીને આ થર્મલ પાવર સ્ટેશન છે એની આખી પ્રોસિજર કેવી હોય? તો કે કોઈ પણ પાવર સ્ટેશન હોય, થર્મલ પાવર સ્ટેશન, એમાં એક બોઈલર હોય. આ ધારો કે રફ આકૃતિ દોરું છું, આ બોઈલર છે. બોઈલરમાં પાણી ભર્યું હોય. આયા બોઈલરના નીચેના ભાગમાં બળતણને સળગાવવાનું હોય. બળતણ તરીકે લાકડું હોય, કોલસો હોય, એટલે જ એને થર્મલ પાવર સ્ટેશન. એ લાકડું કે કોલસો જે અહીંથી સળગે એટલે પાણીની વરાળમાં રૂપાંતર થાય. આ વરાળ છે એને પાઇપ દ્વારા લઈ જાય. આ ટર્બાઇન હોય. આ શું છે? ટર્બાઇન. ટર્બાઇન ફરશે. ટર્બાઇન સાથે જનરેટર જોડેલું હોય. આ જનરેટર છે. જનરેટરની અંદર કોપરના તારનું ગૂંચળું ચુંબક વચ્ચે ફરશે. જનરેટર ફરે એટલે અહીંથી વિદ્યુત ઉત્પન્ન થાય. તો શું થાય? જો અહીંયા બળતણનું દહન, પાણીની વરાળ બને. વરાળ આમ જાય, ટર્બાઇન હારે ભટકાય, પછી આ વરાળ છે અહીંયા નીચે આવી જાય. વરાળને ઠંડી પાડવામાં આવે, એ વરાળ પાણી બની જાય એટલે પાછી અહીંયા મોકલી દેવામાં આવે. તો અહીંથી બળતણનું દહન થયા રાખે, પાણીની વરાળ બહીને રાખે, વરાળ ટર્બાઇન હારે ભટકાય રાખે, ટર્બાઇન ફરે એટલે એની હારે જોડેલું જનરેટર ફરે અને એના કારણે શું ઉત્પન્ન થાય? વિદ્યુત ઉત્પન્ન થાય. આ સિમ્પલ થર્મલ પાવર સ્ટેશનનો ડાયાગ્રામ છે. પણ આમાં વાંધો શું? તો કે અહીંયા જે બળતણ છે એનું દહન થાય ત્યારે એની બધી જ ઉર્જા છે એ પાણીને ગરમ કરવામાં જ વપરાયું જરૂર નથી. કેટલીક ઉર્જા સીધી પર્યાવરણમાં જતી રહેશે, જેનો વ્યય થયો કહેવાય. બીજું પાણી છે એની વરાળ બને, વરાળ ટર્બાઇન હારે ભટકાય ત્યારે એમાંથી કેટલીક વરાળ છે જતા જતા ઠંડી પડી જાય એટલે એ ઉર્જાનો વ્યય થયો કહેવાય.
બીજું તો કે બધી જ વરાળ ટર્બાઇન આરે ભટકાય એવું જરૂર નથી, અમુક વરાળ સીધી નીચે આવતી રહે તો એ નકામી. ટર્બાઇન ફરશે એટલે ધ્વનિનું પ્રદૂષણ એ મોટા પાયે થશે, કારણ કે ટર્બાઇન ફરે એટલે મોટો અવાજ આવે. એમાંથી જનરેટર ફરે તો બધી જગ્યાએ કંઈક ને કંઈક થોડીક ઉર્જાનો વ્યય થાય છે. એટલે આ થર્મલ પાવર સ્ટેશન છે એના દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાથી પેલું પર્યાવરણનું પ્રદૂષણ ફેલાય, અહીંયાથી કોલસો કે લાકડું બળે એટલે ધુમાડો નીકળે. બીજું અહીંયા ટર્બાઇન અને જનરેટર ફરે એટલે અવાજ મોટો આવે એટલે ધ્વનિનું પ્રદૂષણ ફેલાય. અને આ કોષમાં ઘણી બધી જગ્યાએ ઉર્જાનો વ્યય થાય છે. એટલે આ થર્મલ પાવર સ્ટેશનની ક્ષમતા લગભગ માત્ર 40% કે એનાથી ઓછી હોય. એટલે કે જેટલા ટકા આપણે ઉર્જા અહીંયા વહન કર્યું હોય, ફાયડી હોય, દહન કર્યું હોય, એમાંથી 40% જેટલું જ વિદ્યુતમાં રૂપાંતર થાય, બાકી બધી ઉર્જાનો વ્યય થાય. એટલે થર્મલ પાવર સ્ટેશન છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે છે છેલ્લો સ્ત્રોત કહેવાય. આ સિવાય ઘણા બધા ઉપચાર પણ શક્ય ન હોય એટલે આના દ્વારા જ ઉત્પન્ન કરવું પડે. પણ આની કાર્યક્ષમતા કેટલી છે? 40%. કેટલી છે? 40%. અહીંયા મેં 100 કિલો જૂલ ઉર્જા દહન કર્યું હોય તો એમાંથી 40 કિલો જૂલનું જ વિદ્યુતમાં રૂપાંતર થાય, બાકી બધી ઉર્જા પર્યાવરણમાં વ્યય થાય છે. તો આને કહેવાય થર્મલ પાવર સ્ટેશન. છતાં આના દ્વારા ઘણી બધી જગ્યાએ વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. આપણે ગુજરાતમાં ધુવારણ છે, વણાકબોરી છે, પછી સાબરમતી છે, ગાંધીનગર છે, આ બધી જગ્યાએ થર્મલ પાવર સ્ટેશન છે અને એનાથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પણ આપણે હવે સમજવું છે કે આ થર્મલ પાવર સ્ટેશન જેને તાપીય વિદ્યુત મથક કહેવાય, એના કરતા આ બળતણ કોષ છે એ કેમ વધારે સારો છે, પહેલા આના વખાણ કરશું પછી અંદર ઊંડું સમજશું. તો આમાં જો ડાયરેક્ટ ઘણા બધા તબક્કાઓ થઈ પછી વિદ્યુત ઉત્પન્ન થયું. તો બળતણ કોષ કોને કહેવાય? હવે સમજીએ. આટલું સમજાય છે? જોઈ લો એકવાર બરોબર, પછી આગળ વધીએ. તો થર્મલ પાવર સ્ટેશન ની અંદર ઘણા બધા તબક્કાઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન થાય છે. પણ બળતણ કોષ કોને કહેવાય? તો કે જે કોષમાં બળતણનું દહન થઈ સીધું જ વિદ્યુતમાં રૂપાંતર થાય, સીધું જ એક જ તબક્કામાં વિદ્યુતમાં રૂપાંતર થાય, તેને બળતણ કોષ કહે છે. કે જેમાં કોઈ પણ પહેલી વાત, બળતણનો મતલબ જે પદાર્થ વપરાતો હોય એને બળતણ કહેવાય. એવું જરૂર નથી કે લાકડું કે કોલસાને જ બળતણ કહેવાય. જેના વપરાશ દ્વારા કઈક ઉર્જા મળતી હોય એને બળતણ કહેવાય. અને દહન એટલે એવું ન હોય કે બધામાં ભડકો થવો જ જોઈએ. દહન એટલે એનો પ્રક્રિયા થાય. હવે આપણે ખોરાક ખાઈએ છીએ, રોટલી, શાક, ગમે તેનું આપણા શરીરમાં દહન થયું જ કહેવાય, ડાયજેશન. એમાંથી આપણને ઉર્જા મળે છે. તો એમ કોઈ પણ બળતણનું દહન થઈ ડાયરેક્ટ એક જ તબક્કામાં સીધું જ ઉત્પન્ન થઈ જવું જોઈએ, વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. તો એવા કોષને શું કહેવાય? બળતણ કોષ. તો આમ તો બધા ગેલ્વેનિક કોષ છે જે અત્યાર સુધી આપણે ભણી ગયા. વીજળીના ધડાકા થાય છે અને અહીંયા આપણે વિદ્યુતનો વાત કરીએ છીએ. તો ગેલ્વેનિક કોષ એટલે અત્યાર સુધી આપણે ભણ્યા સૂકો કોષ, લેડ સંગ્રહ કોષ, બધામાં સીધી જ પ્રક્રિયા થઈ વિદ્યુત ઉત્પન્ન થતું. તો બધા ગેલ્વેનિક કોષ છે કયા પ્રકારના કહેવાય? તો કે બળતણ કોષ જ કહેવાય. પણ આપણે એવો કોષ બનાવવાનો છે કે સૂકો કોષ હોય તો એની અંદર પદાર્થ પૂરો થઈ જાય એટલે આપણે પાવર મળતો બંધ થઈ જાય. સ્ટોરેજ બેટરી હોય તો એમાં પદાર્થ હોય ત્યાં સુધી એક દિશામાં પ્રક્રિયા થાય, પછી ચાર્જ થાય, પણ ત્યાં સુધી વચ્ચે પાવર મળે નહીં. પણ આપણે એવું કરીએ, એવો કોષ બનાવીએ કે જેમાં આપણે સતત પદાર્થ ઉમેરતા જઈએ. પદાર્થ એટલે કે બળતણ.
બળતણ ઉમેરતા જાય અને તેમાંથી સતત વિદ્યુત ઉત્પન્ન થતો રહે એવી રચના કરવાની કે જેમાં સતત આપણે પ્રક્રિયા દાખલ કરી રાખીએ અને એમાંથી પ્રક્રિયા થઈને સીધું જ વિદ્યુત મળે જ રાખે તો એવા કોષને શું કહેશું? બળતણ કોષ. તો આવા ઘણા બળતણ કોષ છે. હાઇડ્રોજન બળતણ કોષ, આમાં બળતણ તરીકે જેમાં હાઇડ્રોજન વપરાય છે હાઇડ્રોજન બળતણ કોષ, મિથેન બળતણ કોષ, મિથેનોલ બળતણ કોષ, આમાં ઘણા બધા બળતણ કોષ છે. પણ એમાંથી આપણે કયો ભણવાનો છે? હાઇડ્રોજન બળતણ કોષ. સમજાય છે કે પદાર્થ ઉમેરતા જશું અને સતત પ્રક્રિયા થતી રહેશે, સતત જ વિદ્યુત મળતો રહેશે અને જે નિપજ મળશે એને આપણે દૂર કરતા જશું. એ કેવી રીતના હવે આપણે સમજીએ તો બરોબર ધ્યાન આપજો. આપણે હાઇડ્રોજન બળતણ કોષની હવે વાત કરવી છે. હાઇડ્રોજન બળતણ કોષ. પહેલા તો હાઇડ્રોજન બળતણ કોષની રચના બહુ સિમ્પલ રચના છે કે આ બે કાર્બનના છિદ્રાળુ પડદા છે. આ બે જે કાર્બનના છિદ્રાળુ પડદા છે, કાર્બનના છિદ્રાળુ પડદા કાણા કાણા વાળા પડદા છે. હવે સમજો, આ બે કાર્બનના છિદ્રાળુ પડદાની બાજુમાં ઉદ્દીપક ભરવા છે. અહીંયા ઉદ્દીપકીય પાવડર ભરેલો હોય. કોનો હોય? પ્લેટિનમ અથવા કેડમિયમ. આ પ્લેટિનમ નો પાવડર ભરેલો હોય. અહીંયા પ્લેટિનમ, કેડમિયમ કે સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપકીય પાવડર છે. તો પ્લેટિનમ અને સિલ્વર ઓક્સાઇડ આ બેનો પાવડર છે. આને આપણે એનોડ કહેશું. આ ધ્રુવને એનોડ કહેશું, આ ધ્રુવને કેથોડ કહેશું. યાદ રાખજો, એનોડ બાજુ કાર્બનના છિદ્રાળુ પડદાની બાજુમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમનો પાવડર ભરેલો છે અને કેથોડ બાજુનો જે કાર્બનનો પડદો છે ત્યાં બાજુમાં ઉદ્દીપક તરીકે પ્લેટિનમ અને સિલ્વર ઓક્સાઇડનું મિશ્રણ છે. ટેક્સ્ટ બુકમાં આવી ચોખવટ કરી નથી, હું સ્પષ્ટતા કરું છું. હવે આ બે કાર્બનના છિદ્રાળુ પડદાઓની વચ્ચે NaOH નું સાંદ્ર દ્રાવણ ભરેલું હોય. બે છિદ્રાળુ પડદાઓની વચ્ચે શું ભરેલું હોય છે? NaOH. NaOH નું જલીય દ્રાવણ છે. દેખાય છે? આ શું લખ્યું છે? NaOH. NaOH નું જલીય દ્રાવણ ભરેલું છે. હવે આ એનોડ બાજુનો પડદો છે, અહીંયા એક સ્ટોરેજ ટેન્ક હોય. આ કેથોડ બાજુ સ્ટોરેજ ટેન્ક છે. એનોડ બાજુથી હાઇડ્રોજન વાયુ દાખલ કરવામાં આવે, કેથોડ બાજુથી ઓક્સિજન વાયુ દાખલ કરે. આ રચના પૂરી થઈ ગઈ. આ હાઇડ્રોજન વાયુ આટલામાં ભર્યો રહેશે, અહીંયા ઓક્સિજન વાયુ છે, એ સતત આપણે દાખલ કરી રાખશું. હાઇડ્રોજન વાયુ આ ઉદ્દીપક પ્લેટિનમના કણોની સપાટી ઉપર ચોંટશે અને આ દ્રાવણ સાથે અહીંયા પ્રક્રિયા કરશે. એમ ઓક્સિજન આ ઉદ્દીપકની સપાટી ઉપર ચોંટતો જશે અને આ દ્રાવણ સાથે પ્રક્રિયા. કેવી રીતે પ્રક્રિયા થાય? હવે જેવો આ એનોડ અને કેથોડને તમે જોડો, આ એનોડ કેથોડ જોડાઈ ગયો એટલે અહીંયા આપણને પોટેન્શિયલ મળે. પણ કેવી રીતે પ્રક્રિયા થાય સમજો. એનોડ બાજુ કયો વાયુ આવ્યો ભાઈ? હાઇડ્રોજન. 2 મોલ હાઇડ્રોજન વાયુ એનોડ બાજુથી આવ્યો. ત્યાં NaOH ના 4 મોલ OH- સાથે પ્રક્રિયા કરશે.
આ 4 મોલ OH માઈનસ આવ્યા ક્યાંથી? તો કે NaOH માંથી. એ વચ્ચે પ્રક્રિયા થાય, 4 મોલ H2O બને અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડે. બરોબર સમજજો. દેખાય છે ને? એનોડ બાજુથી હાઇડ્રોજન વાયુ આવ્યો ઉદ્દીપકની સપાટી ઉપર, આ હાઇડ્રોજન અને આ NaOH ના OH માઈનસ, એના વચ્ચે પ્રક્રિયા થાય, 4 મોલ પાણી બને, 4 ઇલેક્ટ્રોન છૂટા પડે. ઇલેક્ટ્રોન અહીંથી આમ કરીને આમ પસાર થશે. કોણ કે આમથી આમ? ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર, કેથોડ ઉપરથી કયો વાયુ આવ્યો? O2 વત્તા 2H2O. આ ક્યાંથી આવ્યા 2H2O? તો કે આની અંદર જે 4 મોલ પાણી બન્યું તેમાં 2 મોલ પાણી, તો કે NaOH નું જલીય દ્રાવણ જ છે એટલે એમાં પાણી ઘણું બધું છે, એ અહીંયા પ્રક્રિયા કરવા જશે કેથોડ ઉપર, વત્તા 4 ઇલેક્ટ્રોન. એની પ્રક્રિયા થઈ બનશે 4 મોલ OH માઈનસ. તો જો જે NaOH ના 4 મોલ OH માઈનસ વપરાણ હતા એ પાછા બની ગયા અને આખી રેડોક્સ પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આની કુલ પ્રક્રિયા જો તો 2H2O ઉડી ગયા, 4 ઇલેક્ટ્રોન ઉડી ગયા, તો ભાઈ તો શું 2H2 વત્તા O2 gives 2H2O. તો H2 વત્તા O2 gives 2H2O. તો આ રીતે આ બધી હાઇડ્રોજન ને ઓક્સિજન આવવા દો, આ પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા થાય અને અહીંયા ઇલેક્ટ્રોન પસાર થાય એટલે અહીંયા આપણને પોટેન્શિયલ એટલે કે પાવર મળે રાખશે. અને આ જે પાણી બને છે, ખરેખર હાઇડ્રોજન અને ઓક્સિજન માંથી પાણી બનવાની પ્રક્રિયા ઉષ્મા વત્તા ઉષ્મા છૂટી પડે, ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એટલે જે પાણી છે વધારાનું એ વરાળ સ્વરૂપે બહાર નીકળી જશે. શું બહાર નીકળશે? પાણી. આ પાણી બનશે એ વાયુ સ્વરૂપે બહાર નીકળતું જશે. તો આ રીતે સતત પ્રક્રિયા ચાલુ, જ્યાં સુધી આપણે હાઇડ્રોજન ને ઓક્સિજન આપી રાખશું ત્યાં સુધી આ મુજબ રેડોક્સ પ્રક્રિયા થતી રહેશે અને અહીંયા વિદ્યુત પ્રવાહ મળતો રહેશે. આ કોષનો પોટેન્શિયલ 1.23 વોલ્ટ છે. કેટલો છે? 1.23. ભલે પોટેન્શિયલ ઓછો છે પણ સતત વિદ્યુત પ્રવાહ મળે રાખે. તો હાઇડ્રોજન નો ઉપયોગ થયો એટલે આનું નામ શું આપ્યું? હાઇડ્રોજન બળતણ કોષ. આ કોષ છે એના ફાયદા પહેલા સમજી લો. તો કે આપણે જે થર્મલ પાવર સ્ટેશન હતો એની કાર્યક્ષમતા 40% હતી, આની કાર્યક્ષમતા 70% જેટલી છે. એટલે કે થર્મલ પાવર સ્ટેશન કરતા લગભગ બમણી છે. એટલે 100% તો ન જ હોય કોઈની, પણ થર્મલ પાવર સ્ટેશનની 40% હતી, એના કરતા લગભગ બમણી છે. એટલે કેટલા ટકા છે? 70% જેવી સારી કાર્યક્ષમતા. બીજું, આમાં ક્યાંય ભડકા થતા નથી, આમાં કઈ ટર્બાઇન ફરતા નથી, એટલે હવાનું કે ધ્વનિનું પ્રદૂષણ થતું નથી. બહુ સારો કોષ છે. પણ આ કોષ છે આપણને ન પોસાય, કારણ કે અહીંયા પ્લેટિનમ ને સિલ્વર ઓક્સાઇડ જેવા ધ્રુવો છે એનો ઉપયોગ થાય, એટલે કે એના ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. એટલે આ કોષ છે વધુ ખર્ચાળ છે, મોંઘો, બહુ મોંઘો, આપણે ન પોસાય. આ કોષ છે એનો ઉપયોગ, આનો ઉપયોગ અમેરિકાએ એપોલો યાન પ્રોગ્રામ કરેલો. અમેરિકાએ એપોલો યાન જે અવકાશમાં મોકલેલું માનવ સહિતનું યાન હતું, એટલે એની અંદર સાયન્ટિસ્ટો હતા. એ એપોલો યાન પ્રોગ્રામ હતો, એમાં વિદ્યુત મેળવવા માટે આ કોષનો ઉપયોગ કર્યો. આખા યાનમાં વિદ્યુત છે આના દ્વારા મેળવી હતી. તો આમાંથી વિદ્યુત મેળવી હતી. બીજી વાત મહત્વની કે જે પાણીની વરાળ બને છે, મેં કીધું એમ કે આજે નિપજ તરીકે પાણીની વરાળ બને છે, એ પાણીની વરાળ ઠંડી પાડી તેનો ઉપયોગ કરી લીધો. એનો ઉપયોગ પીવા માટે કરે. પછી અંદર મિનરલ્સ નાખવા પડે, પણ મિનરલ્સ ભેળવીને એનો ઉપયોગ પીવા માટે કરે. એટલે આનો ઉપયોગ વિદ્યુત મેળવવા માટે થયો અને ભેગો જે પાણીની વરાળ મળે છે એ પાણીની વરાળનો એ
સાયન્ટિસ્ટો એટલે કે જે એપોલો યાનમાં હતા એને એનો ઉપયોગ પીવા માટે વાપરવા માટે કરે. તો આ કોષ છે એ બહુ બેસ્ટ છે, પણ અત્યારે આનો ઉપયોગ થતો નથી. અત્યારે સંશોધનો ચાલુ છે. જો આ ઉદ્દીપકો તમે બીજા વાપરી શકો આની જગ્યાએ, તો આ કોષ ભવિષ્યમાં વિદ્યુત મેળવવા માટે બહુ સારામાં સારો કોષ છે. આ કોષને કહેવાય બળતણ કોષ. પ્રક્રિયા ખાસ યાદ રાખવાની છે. ફરી એકવાર પ્રક્રિયા સમજાવી દઉં છું. આ એનોડ ઉપરથી કયો વાયુ આવ્યો? હાઇડ્રોજન, એટલે H2 લખવો જ પડે. NaOH છે, એમાંથી OH માઈનસ કેટલા લેવાના? 4 OH એટલે 4 H2O બની ગયા વત્તા 4 હાઇડ્રોજનનું ઓક્સિડેશન છે. જો આનો ઇલેક્ટ્રોન નથી નીકળ્યા H2O માં H+ બની, આ 4 H+ બન્યા એટલે 4 ઇલેક્ટ્રોન નીકળ્યા છે. કેથોડ ઉપર કયો વાયુ આવ્યો? ઓક્સિજન. તો O2 વત્તા 2H2 વત્તા 4 ઇલેક્ટ્રોન શું બન્યું? 4 હોય. આમાં ઓક્સિજનનું રિડક્શન છે, એટલે કે અહીંયા ઓક્સિજન જેનો વીજભાર 0 છે, OH માઈનસ માં ઓક્સિજનનો વીજભાર -2 થાય એક ઓક્સિજનનો, આખા OH નો -1. તો આ કુલ પ્રક્રિયા. આ કોષનો પોટેન્શિયલ બુકમાં લગભગ નથી આપ્યો, 1.23 વોલ્ટ છે. તો આની કાર્યક્ષમતા 70%. તો આને કહેવાય હાઇડ્રોજન બળતણ કોષ. તો વિદ્યાર્થી મિત્રો આટલું યાદ રાખો. આપણે અત્યાર સુધીના જેટલા કોષ ભણ્યા તમારે ખાસો યાદ રાખવાનું. દરેક કોષની રચના ટૂંકમાં, કોણ એનોડ તરીકે વર્તે, કોણ કેથોડ તરીકે વર્તે, દરેક કોષની પ્રક્રિયા એનોડની, કેથોડની અને દરેક કોષના પોટેન્શિયલ. આટલું ખાસ મહત્વનું છે. સમજાય છે? તો આ દરેક કોષની કાર્યક્ષમતા જોઈ લો એકવાર, બરોબર સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ વધીએ. ચલો, આ પાઠનો છેલ્લો ટોપિક ક્ષારણ એટલે શું? કોરોઝન, કાટ લાગવું. લોખંડનું ક્ષારણ સમજાવો અને ક્ષારણ અટકાવવાના ઉપાય જણાવો. તો પહેલા સમજીએ આપણે ક્ષારણ કોને કહેવાય? કોરોઝન. તો ખરેખર ક્ષારણ એટલે શું? તો કે ભેજવાળા હવાના સંપર્કમાં રહેલી ધાતુ, કે ભેજવાળી એટલે કે પાણીવાળા વાતાવરણના સંપર્કમાં રહેલી ધાતુ છે, એ ધાતુ પર કાટ લાગવો એને કહેવાય ક્ષારણ. એટલે કે સમજો કે લોખંડ હોય Fe, તો એના ઉપર કાટ લાગે. કોપર છે એટલે કે તાંબા પિત્તળના વાસણ, એમ લખો. તાંબા પિત્તળ ઉપર લીલા રંગના ડાઘ થઈ જાય. ચાંદી છે, ચાંદી ચળકાટ ગુમાવે. તો આ બધી ઘટનાને શું કહેવાય? ક્ષારણ. એટલે કે ભેજના સંપર્કમાં રહેલી ખુલ્લી ધાતુ હોય, એ ખુલ્લી ધાતુઓ છે ધીમે ધીમે ખવાઈ જાય, ધાતુ પતી જાય, એને જ કહેવાય ક્ષારણ, કોરોઝન. જેમ કે લોખંડ ઉપર કાટ લાગે, ભાઈ ભેજવાળું વાતાવરણ હોય ને ખુલ્લી સપાટી હોય લોખંડની, તો લોખંડની સપાટી ઉપર કાટ લાગે. તાંબા પિત્તળના વાસણ હોય તો એના ઉપર લીલા રંગના ડાઘ થઈ જાય. ચાંદીનું કોઈ પાત્ર હોય કે ચાંદીના આભૂષણ હોય તો એ ઝાંખા થઈ જાય, એનો ચળકાટ ઓછો થઈ જાય. આ ઘટનાને શું કહેવાય? ક્ષારણ. તો શું છે ક્ષારણ? તો કે ખરેખર કોઈ પણ ધાતુ હોય, એ ધાતુ ઉપર કાં તો એનો ઓક્સાઇડ બનતો હોય, ભેજને કારણે કોઈકમાં સલ્ફાઇડ બનતો હોય, અને કોઈકમાં કાર્બોનેટ અથવા હાઇડ્રોક્સાઇડ બનતો હોય. એટલે કે ધાતુ છે, આયન છે, તો આયન ઉપર આયન ઓક્સાઇડ બને, એનો કાટ કહેવાય. લેડ હોય તો લેડ ઉપર લેડ સલ્ફાઇડ બને છે. સિલ્વર ઉપર સિલ્વર ઓક્સાઇડ બને છે. કોપરમાં ઘણીકવાર કાર્બોનેટ બને કે હાઇડ્રોક્સાઇડ બને. ટૂંકમાં એ ધાતુ ઉપર મોટા ભાગે તો ઓક્સાઇડ જ બનતા હોય, અને ધાતુનો ઓક્સાઇડ બને એને જ ધાતુનો કાટ કહેવાય.
અથવા એને ધાતુનું ક્ષારણ કહેવાય। જેમ કે લોખંડની વાત કરવી છે, લોખંડ ઉપર સપાટી ઉપર કાટ લાગે, એ કાટનું પોપડું ખરી જાય, પાછો કાટ લાગે, એ પોપડું પાછું કરે, ધીમે ધીમે લોખંડ ખવાઈ જાય। તો આ ખવાઈ જવાની ઘટના એને શું કહેવાય? ક્ષારણ। પણ કોઈ પણ ધાતુની ક્ષારણની પ્રક્રિયા બહુ અટપટી છે, એની ક્રિયાવિધિ બહુ મુશ્કેલ છે, છતાં આપણે લોખંડનું ક્ષારણ સમજવાનો પ્રયત્ન કરશું। શું કામ? તો કે લોખંડનું ક્ષારણ થવાથી દર વર્ષે કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન તો થાય જ, સાથે સાથે ઘણીવાર માનવ જાત માટે પણ નુકસાનકારક સાબિત થયું છે। કારણ કે ઘણીવાર પુલો તૂટી પડતા હોય, ફેક્ટરીની અંદર કોઈ લોખંડના પાઇપો છે કાટને કારણે તૂટી જાય, એમાંથી કોઈ એક્સિડન્ટ થાય, તો આવા ઘણા બધા કારણો છે જેના કારણે લોખંડનું ક્ષારણ છે એ નુકસાનકારક છે। તો આપણે લોખંડનું ક્ષારણ સમજવાનો પ્રયત્ન કરીએ। પણ ક્ષારણ એટલે શું એ તમને સમજાઈ ગયું કે હવાના સંપર્કમાં રહેલી, ભેજવાળા વાતાવરણના સંપર્કમાં રહેલી ધાતુ છે એના ઉપર મોટા ભાગે ઓક્સાઇડ બને, એ ઓક્સાઇડ બનવાની પ્રક્રિયાને જે શું કહેવાય? ક્ષારણ। અને ધીરે ધીરે ધાતુ ખવાઈ જાય એને કહેવાય ક્ષારણ। તો ક્ષારણ છે આપણે લોખંડના ઉદાહરણ દ્વારા સમજીએ। સમજો બરોબર કે આ એક લોખંડનો ટુકડો કે સળિયો છે, અહીંયા વચ્ચે ખાંચ છે, આખો લોખંડનો ટુકડો છે, આ ભેજ વાળો Fe નો ટુકડો છે, તો યાદ રાખજો ભેજવાળું વાતાવરણ છે। સમજો કોઈ પણ લોખંડ હોય એનું ક્ષારણ થવાની શરૂઆત ક્યાં થાય? તો કે મોટા ભાગે જો એની સપાટી ઉપર ક્યાંક આવો ખાંચ બાંચ પડી ગઈ હોય અથવા વળાંક વળ્યો હોય, એવા કોઈક છેડે લોખંડનું કાટ લાગવાની શરૂઆત। સમજો આખો ટુકડો ભેજવાળા વાતાવરણના સંપર્કમાં છે, તો અહીંયા ગમે તે એક ભાગ છે ત્યાં Fe ના અણુનું ઓક્સિડેશન થવાની શરૂઆત થાય। આ Fe ના અણુ છે આ ભાગનો, એનું ઓક્સિડેશન થઈને Fe2+ બને, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે। એવા ઘણા બધા Fe પરમાણુનું Fe2+ માં ઓક્સિડેશન થાય। તો પહેલી પ્રક્રિયા જ્યાં ઓક્સિડેશન થાય એ ભાગ એનોડ બનશે, તો એનોડ ઉપર Fe 2 Fe લઈ લો, 2 Fe નું શેમાં રૂપાંતર થાય? 2Fe2+ માં, અને 4 ઇલેક્ટ્રોન છૂટા પડે। તો જે ભાગ ઉપર ઓક્સિડેશન થવાની શરૂઆત થાય એ ભાગને એનોડ કહેવાય। ભાઈ ઓક્સિડેશન થવાની શરૂઆત ક્યાંથી થશે? તો કે જે ભાગ પાસે Fe ના પરમાણુની ગોઠવણી થોડીક અનિયમિત હોય, અથવા અહીંયા કોઈક અશુદ્ધિ હોય, અથવા અહીંયા ખાંચો પડી ગયો હોય જેથી હવામાંનો ભેજ અહીંયા સંગ્રહાય, તો આ ઓક્સિડેશન પ્રક્રિયા છે એને ખરેખર કોણ પ્રેરે છે, કોણ હેલ્પ કરે છે? તો કે આ પ્રક્રિયા થવા માટે હવામાંનો ભેજ, આ પ્રક્રિયા કોના કારણે થાય છે? ભેજના કારણે થાય। જો ભેજ ન હોત તો આ પ્રક્રિયા થાત નહીં। તો આ ભાગ છે શું બની ગયો ભાઈ? એનોડ બની ગયો। હવે ધાતુ લોખંડ છે, લોખંડ છે એ તો ઇલેક્ટ્રોન નો વાહક પદાર્થ છે, એટલે આમાંથી ઇલેક્ટ્રોન છે વહન પામશે, અને એનોડ પાસેથી ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન ગમે તે ભાગે વહન પામી જાય। ધારો કે અહીંયા ગયા, એ ધાતુના અંદરના ભાગમાંથી જ વહન પામશે, કારણ કે લોખંડ તો ઇલેક્ટ્રોન નું વાહક હોય, અહીંથી આમ ઇલેક્ટ્રોન નું વહન થતું આ છેડા સપાટી ઉપર પહોંચે, ત્યાં સપાટી ઉપર હવામાંના ઓક્સિજનનું, આયા હવાના O2 નું રિડક્શન થાય। શું થાય? હવામાંના O2 નું રિડક્શન થાય એટલે આ ભાગ શું બની જશે? કેથોડ। તો કેથોડ ઉપર કોનું રિડક્શન થાય? તો કે ઓક્સિજનનું। ઓક્સિજન આવ્યો ક્યાંથી? તો કે આ સળિયો છે એ ભેજવાળો છે, પહેલા જ કીધું હતું, હવામાંનો ઓક્સિજન એ સળિયાના ભેજમાં ઓગળેલો છે, એ O2 વત્તા 4H+,
વત્તા 4 ઇલેક્ટ્રોન gives 2H2O. તો એ પાણીના અણુ બન્યા. બોલો આ આવ્યો ક્યાંથી વટું સમજાણું તમને. હવામાનનો ભેજ છે, ભેજ ક્યાં ચોટેલો છે? સળિયા ઉપર. સળિયા ઉપર ભેજ છે, ભેજમાં કોણ ઓગળેલું હોય? ઓક્સિજન. એ ઓક્સિજન આ વત્તા આ ક્યાંથી આવ્યો હમણાં કહો 4 ઇલેક્ટ્રોન આ ઉત્પન્ન થયા. અહીંયા શું બન્યું? તો અહીંયા પાણીના અણુ બન્યા. કેથોડ પાસે શું બન્યા? પાણીના અણુ બન્યા. તો એક છેડો એનોડ બની ગયો, એક છેડો કેથોડ બની ગયો. ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા. તમને એમ થાય તો આમાંથી ભાઈ આ તો કોષ જેવી પ્રક્રિયા થાય, તો આમાંથી પાવર ન મળે? નહીં, કારણ કે જે ઇલેક્ટ્રોનનું વહન થાય છે હાવ ધીમું થાય. ઇલેક્ટ્રોન દ્વારા જ આપણને વિદ્યુત મળે, પણ એ વિદ્યુતનો આપણે ઉપયોગ ક્યાં કરી શકીએ? તો કે દબાણપૂર્વક ઇલેક્ટ્રોન પસાર થતા હોય તો આપણને પોટેન્શિયલ મળે. એ પોટેન્શિયલ નો આપણે ઉપયોગ, આમાં બહુ ધીમો વિદ્યુત પ્રવાહ, એનાથી આપણને પાવર કામ આવે એવો મળે નહીં. તો એનોડની પ્રક્રિયા, કેથોડની પ્રક્રિયા સમજાણી. એક છેડો એનોડ બન્યો, એક છેડો કેથોડ બન્યો. તો અહીંયા Fe2+ બન્યા, અહીંયા બીજા Fe2+, ઘણા બધા બન્યા હોય, આપણે બે દર્શાવ્યા છે. અને અહીંયા શું બન્યું? પાણી. હવે જે આ Fe2+ છે એ Fe2+ નું ફરીથી હવાના ઓક્સિજનની હાજરીમાં Fe+3 માં ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થઈ Fe2O3 માં રૂપાંતર થાય છે. જે Fe+2 બન્યા હતા, અહીંયા Fe2+ બન્યા છે. Fe2+ પાછું Fe+3 માં ઓક્સિડેશન પામશે. એ ગમે ત્યાં આમ જાય, આમ જાય, ગમે ત્યાં નજીકમાં જાય, બાજુના સ્ટેપ પોઈન્ટમાં છે. Fe2+ નું પાછું શેમાં રૂપાંતર થયું? Fe3+ માં. અને Fe3+ આ Fe+2 છે એનું પાછું ઓક્સિડેશન થયું અને એમાંથી બની ગયું Fe2O3. અને આ Fe2O3 જે અહીંયા બન્યા એ Fe2O3 સાથે XH2O ના અણુઓ જોડાઈ ગયા. આને કહેવાય કાટ. આ ઘેરા કથ્થાઈ રંગનો પદાર્થ બને. આ ઘેરા કથ્થાઈ રંગના પદાર્થને શું કહેવાય? લોખંડનો કાટ. પારા પોટેન્શિયલના મૂલ્ય આપણે કઈ યાદ રાખવાની જરૂર નથી, પણ આ શું કહ્યું? લોખંડનો કાટ. ફરી એકવાર સમજી લો, લોખંડનું ક્ષારણ કેવી રીતે થાય? તો કે આ લોખંડનો ટુકડો છે, એ ટુકડાના ગમે તે ભેજના સંપર્કમાં રહેલો લોખંડનો ટુકડો છે, ભેજવાળા વાતાવરણ, એટલે એનો ગમે તે એક ભાગ ના આયનના પરમાણુનું ઓક્સિડેશન Fe2+ માં થાય અને ઇલેક્ટ્રોન છૂટાવે. આ ભાગે ઓક્સિડેશન થયો એટલે એ ભાગ શું બની ગયો? એનો. આ ઓક્સિડેશન પ્રક્રિયા કોના કારણે થઈ? તો કે ભેજના કારણે. ભેજ ન હોત તો આ ઓક્સિડેશન પ્રક્રિયા પ્રેરાત નહીં. હવે લોખંડ છે ઇલેક્ટ્રોનનું વહન કરી શકે એવી ધાતુ છે. તો એનોડ પાસે ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોન લોખંડના સળિયામાં પ્રસરણ પામી ગમે ત્યાં જાય, સપાટી ઉપર પહોંચે. અને આ સપાટીએ હવાના O2 નું શું થયું? રિડક્શન. તો કેથોડ બની ગયું. હવે એક વસ્તુ છે આ કેથોડની પ્રક્રિયા. આ 4H+ આવ્યા ક્યાંથી? તો અહીંયા લખજો રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા H+ ક્યાંથી આવે છે? બરોબર સમજો. તો કે સળિયા પર લાગેલા ભેજમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડ થી ઉત્પન્ન થયેલા H2CO3 ના વિયોજનથી મળે છે. આ સમજવા જેવું વાક્ય છે કે રિડક્શન પ્રક્રિયામાં ભાગ લેતા H+ ક્યાંથી આવ્યા? તો કે સળિયો છે એ ભેજવાળો છે. તો ભેજ છે એટલે સળિયા ઉપર શું છે? H2O છે.
એમાં કોણ તો કે હવાનો CO2 ડિઝોલ્વ થયો, ઓગળ્યો. એ બે જોડાઈને શું બન્યું? H2CO3 કાર્બોનિક એસિડ બન્યું. આ કાર્બોનિક એસિડ નું વિયોજન થયું. એનું વિયોજન થાય એટલે બે આયન બનશે 2H+ અને CO3 2-. શું બનશે? 2H+ અને CO3 2-. આ તો એક અણુ મેં બનાવ્યું. આવા બે અણુ બનાવો તો 4H+ મળી જાય. તો કોઈ પણ એસિડ બન્યો હોય સળિયા ઉપર, એવું નથી આ જ ગમે તે એસિડ બને, એસિડ નું વિયોજન થાય એટલે એમાંથી શું મળે? H+. એ H+ આ રિડક્શન પ્રક્રિયામાં વપરાય. એના કારણે ઓક્સિજન નું રિડક્શન છે અને પાણી બન્યું અને ઇલેક્ટ્રોન વપરાય. તો આ ભાગ એનોડ બન્યો, આ ભાગ શું બન્યો? કેથોડ પાસે શું ઉત્પન્ન થયું? H2O. અને આખા સળિયામાં બે. હવે આ Fe2+ છે જે એનોડ પાસે બન્યા, એ આમ જાય કે આમ જાય, ગમે ત્યાં જાય. એ Fe2+ નું પાછું ઓક્સિડેશન થયું. કોના કારણે? તો Fe2 ફરીથી હવાના O2 ની હાજરીમાં શું થયું? Fe3+ માં ઓક્સિડેશન. એ Fe3+ એકલો અલગ નથી રહેતો, એ ઓક્સિજન આરે જોડાઈને શું બનાવી દે? Fe2O3 અને XH2O એટલે H2O ના અણુ એની આરે જોડાઈ જાય. આ પદાર્થ છે ઘેરા કથ્થાઈ રંગનો બને. આ ઘેરા કથ્થાઈ રંગના પદાર્થને મિત્રો શું કહેવાય? લોખંડનો કાટ. તો આ રીતે લોખંડના સળિયા ઉપર કાટ લાગે. કાટ લાગવાની પ્રક્રિયાની શરૂઆત એનોડ થી ચાલુ થાય. હવે કાટ લાગે ગમે ત્યાં, પણ સમજો કાટ અહીંયા જમા થાય, અહીંયા જમા થાય, ખવાય કોણ? તો કે આ એનોડ ખવાય. કારણ કે Fe ના પરમાણુ ઓછા ક્યાંથી થયા? એનોડ પાસે. કાટનો ગુંગો અથવા કાટનો ટુકડો અથવા કાટની ચિપ્સ તમને જોવા ગમે ત્યાં મળે નજીકના ભાગમાં, પણ ખવાય કોણ? એનોડ ખવાય. એટલું યાદ રાખજો. ખવાશે કોણ? એનોડ. તો આ રીતે લોખંડની સપાટી પર શું લાગે છે? કાટ. આ વાક્ય બરોબર સમજાઈ ગયું? સળિયા પર લાગેલા ભેજ એટલે H2O માં લાગ્યો છે સળિયા ઉપર ભેજ. એ ભેજમાં ઓગળેલા CO2 એટલે CO2 ઓગળ્યો એટલે શું ઉત્પન્ન થયું? H2CO3 બન્યો. ક્યાં બન્યો? સળિયાની સપાટી. એના વિયોજન થયું એટલે એમાંથી શું મળ્યું? H+. તો આ રીતે લોખંડની સપાટી પર શું લાગ્યો? કાટ. બરોબર જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. તો જે કાટ લાગ્યો છે ભાઈ, પણ લોખંડ ઉપર કાટ લાગવા દેવો નથી. તો લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો. પહેલા શું કરવા ક્ષારણ અટકાવવું પડે? તો આપણે પહેલા જ વાત કરી કે આજે દુનિયાની અંદર સૌથી વધારે જો કોઈ ધાતુ વપરાતી હોય તો એ છે સ્ટીલ એટલે લોખંડ. ઉદ્યોગો હોય, ફેક્ટરી હોય, યંત્ર હોય, ઓજાર હોય, ઘર વપરાશના સાધનો, બધી જગ્યાએ આયનનો મોટા પાયે ઉપયોગ થાય છે. અને દર વર્ષે જો ક્ષારણ થતું રહેશે આમનામ, તો દર વર્ષે કરોડો રૂપિયાના આપણા યંત્ર ઓજારો છે નાશ પામતા. તો સાવ તો અટકાવી નહીં શકાય નાશ પામતા, પણ ક્ષારણ છે અટકાવો તો લાંબા સમયે કાટ લાગે તો યંત્ર ઓજારો લાંબો સમય સુધી ચાલે. તો ક્ષારણ અટકાવવાના ઉપાય શું? તો પહેલી જ વાત, ક્ષારણ અટકાવવાનો ઉપાય શું? તો કે આયન છે એને ભેજથી દૂર રાખવું. એની સપાટીને ભેજથી દૂર રાખવો એટલે કાટ લાગે નહીં. કારણ કે કાટ લાગવાની શરૂઆત જ કોના કારણે થઈ હતી? ભેજના કારણે. તો હવાનો ભેજ એને સીધો ટચ ન થાય એની સપાટીને, એવું કંઈક કરો તો ક્ષારણ છે એ લાગતું અટકે. તો ભેજથી દૂર રાખવા માટે તો પહેલો ઉપાય શું? તો કે Fe ની સપાટી પર ઓઇલ પેન્ટ લગાવી દો. ગામડાવાળા શું કરતા? તો કે ક્રૂડ બરેલું તેલ લગાવી દેતા. હવે આ ઓઇલ પેન્ટ બ્લેક કલરનો કલર આવે છે જે લોખંડ ઉપર આપણે લગાવીએ છીએ, એ કલરને શું કહેવાય? ઓઇલ પેન્ટ્સ. તો ઓઇલ પેન્ટ્સ લગાવી દો અથવા બિસફિનોલ લગાવી દો. ઓઇલ પેન્ટ લગાવાય અથવા બિસફિનોલ. આ રસાયણ છે.
આવા રસાયણ અથવા બિસ્ફિનોલનું એના ઉપર આવરણ લગાવી દો તો ભેજ છે એ લોખંડની સપાટીને અડે જ નહીં, તો કાટ લાગે નહીં. આ સાવ સસ્તું. બીજો ઉપાય તો કે Fe ની સપાટી પર ટીન જેવી નિષ્ક્રિય ધાતુનું આવરણ લગાવી દો, કોટિંગ કરી દેવાનું. ટીન નિષ્ક્રિય ધાતુ છે અને લોખંડના સળિયા ઉપર લગાવી દીધું, એનું કોટિંગ કરી દીધું હોય, ઢોળ ચડાવી દીધો હોય, તો અંદર Fe ની સપાટીને ભેજ અડે જ નહીં, તો કાટ લાગે. ત્રીજું, Fe ના સંપર્કમાં Fe થી વધુ સક્રિય ધાતુ ઝિંક અથવા મેગ્નેશિયમ નું આવરણ ચડાવવું અથવા સંપર્કમાં રાખવું. Fe ના સંપર્કમાં Fe થી વધુ સક્રિય ધાતુ ઝિંક અથવા મેગ્નેશિયમ નું તમે ઉપર પાતળું કોટિંગ કરી શકો અથવા એના સંપર્કમાં. સમજો તો કે Fe છે અને ઝિંક છે, બેના રિડક્શન પોટેન્શિયલ ની વાત કરું તો આનો રિડક્શન પોટેન્શિયલ -0.44 વોલ્ટ છે, આનો -0.76 વોલ્ટ. તો કોનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે? Fe. બેના ઓક્સિડેશન પોટેન્શિયલ કહું તો આ પ્લસ થઈ જાય. તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હોય એનું ઓક્સિડેશન થાય, જેનો રિડક્શન પોટેન્શિયલ કયો તો રિડક્શન પોટેન્શિયલ વધારે હોય એનું રિડક્શન. આ ઓક્સિડેશન પોટેન્શિયલ છે ઝિંકનો વધારે, તો ઝિંકનો જ્યાં સુધી Fe ના સંપર્કમાં ઝિંક અને મેગ્નેશિયમનો તો બહુ વધારે છે, 2.36 વોલ્ટ છે. તો ઝિંક એ મેગ્નેશિયમ સક્રિય ધાતુ કહેવાય. જ્યાં સુધી Fe ના સંપર્કમાં ઝિંક કે મેગ્નેશિયમ હશે ત્યાં સુધી Fe નું ઓક્સિડેશન નહીં થાય. કોનું થાય? ઝિંક અથવા મેગ્નેશિયમ. એટલે જ આપણે એમ કીધું કે ભેજથી દૂર રાખો. હવે પાણીની જ પાઇપલાઇન હોય, સમજો, પાણીની જ પાઇપલાઇન છે લોખંડની પાઇપલાઇન. તો ભાઈ લોખંડની પાઇપલાઇન હોય એને પાણીથી દૂર રાખી શકો? શક્ય જ નથી. તો લોખંડની પાઇપલાઇન છે એના ઉપર ઝિંકનું ઉપર અને બહાર બધી જગ્યાએ ઝિંકનું પાતળું આવરણ ચડાવી દેવામાં આવે. કોનું? ઝિંકનું. એ ઝિંકનું પાતળું આવરણ ચડાવેલા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય અથવા ગેલ્વેનાઇઝિંગ કહેવાય. કોનું પાતળું આવરણ ચડાવી દીધું? લોખંડ ઉપર ઝિંકનું પાતળું આવરણ, ઝેલેન નું આવરણ ચડાવી દેવામાં આવે, પાતળું પડ, એને કહેવાય ગેલ્વેનાઇઝ. આવો પાઇપ છે, એમાંથી ધારો કે અહીંયા વચ્ચે ગમે ત્યાંથી ઝિંકનું પડ નીકળી ગયું તોય કોઈ ટેન્શન નહીં, બીજે બધે તો ઝિંક ચોટેલું છે, આ ઝિંક પાછું પ્રસરણ પામી જોડાઈ જશે, અથવા ના જોડાય તો ટેન્શન નહીં, કારણ કે આખા લોખંડના સંપર્કમાં ગમે ત્યાં ઝિંક હોય ત્યાં સુધી ઝિંક એનોડ બને, લોખંડ તો કાંઈ થાય નહીં. એવી જ રીતે સ્ટીમ્બરના મોટા સ્ટીમ્બરો છે એના તળિયા લોખંડના જ હોય, પણ એના તળિયાની નીચે આખું તળિયું લોખંડનું છે, પણ અહીંયા ઝિંક કે મેગ્નેશિયમના ચોસલા લગાવી દેવામાં આવે. તો ખારા પાણીમાં તો કાટ ઝડપથી લાગે, પણ ઝિંક કે મેગ્નેશિયમના ચોસલા ચોટેલા હોય સ્ટીમ્બરના તળિયે, ભલે ખારું પાણી લોખંડને અડે પણ ખવાય કોણ? તો કે જ્યાં સુધી આ બે ભાઈઓ છે ને ત્યાં સુધી આયનનું કંઈ નહીં થાય. તો આ ખવાતા જશે, આયનને બચાવવા માટે પોતે ખવાઈ જશે, કારણ કે આનું ઓક્સિડેશન, જેનું ઓક્સિડેશન થાય જ ખવાય. આ બે ખવાઈ જશે, આયનને કંઈ નુકસાન થશે નહીં. તો જ્યારે આયન સાથે સમજો ઝિંક કે મેગ્નેશિયમ આવી ધાતુ હોય તો આ શું બનવાનું છે? એનોડ. કોને બચાવવા માટે? Fe. એટલે આને ઘણીવાર બલિદાન આપનાર એનોડ કહેવાય. બલિદાન આપનાર એનોડ, સેક્રિફિશિયલ એનોડ, એને શું કહેવાય? બલિદાન આપનાર એનોડ અથવા એને કહેવાય સેક્રિફિશિયલ એનોડ. તો જ્યારે આ બહુ મોટી પાઇપલાઇન તો એને આખાને ગેલ્વેનાઇઝિંગ કરવી પોસાય એમ ન હોય, તો એ પાઇપલાઇન જમીનમાં દાટવામાં આવે ત્યારે વચ્ચે વચ્ચે કોપરના તાર દ્વારા ઝિંક મેગ્નેશિયમના ચોસલા છે ને
અંદર જમીનમાં ભેગા દાટી દેવામાં આવે, એના હારે સંપર્કમાં રાખી. જ્યાં સુધી આ હશે સંપર્કમાં ત્યાં સુધી લોખંડને કાટ લાગશે નહીં. એવી રીતે ઇલેક્ટ્રિસિટીના થાંભલા છે, પહેલાના જૂના થાંભલા, એને આમ જમીનમાં દાટવાનો હોય તો એ થાંભલા તો જમીનમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો એ થાંભલો અંદર હોય, અહીંયા કટાઈ ન હોય એટલે એની હારે તાર દ્વારા ઝીંકના ચોસલા ભેગા દાટી દેવામાં, તાર હારે બાંધીને દાટવાના. એટલે જ્યાં સુધી ઝીંક ખવાશે ને ત્યાં સુધી આ થાંભલાને કંઈ થવાનું નથી. તો આવા ઝીંક અને મેગ્નેશિયમ જે લોખંડને બચાવવા માટે પોતે બલિદાન આપીને એનોડ બન્યા છે, એટલે એને બલિદાન આપનાર શું કહેવાય? એનોડ. ત્યાર પછી હવે તો ઘણા રસાયણોનું આવરણ ચડાવી દેવામાં આવે છે. અહીં કીધું છે બિસ્ફિનોલ આવરણ ચડાવી દેવાનું. એ રસાયણનું આવરણ ચડાવી દો એટલે લોખંડના પતરા હોય તેના ઉપર રસાયણોનો રંગ ચોપડી દેવાનો. આ રસાયણો છે એ એન્ટી કોરોઝન એજન્ટ હોય, એટલે એ લોખંડની સપાટી ઉપર લગાવી દીધું હોય એટલે લોખંડની ઉપરની સપાટીના એફીના પરમાણુ એ રસાયણ સાથે પ્રક્રિયા કરી જોડાઈ જાય એટલે ઉપરની સપાટી નિષ્ક્રિય બની જાય. આવા રસાયણને નિરોધકો કહેવાય, કાટ નિરોધકો કહેવાય, કાટ નિરોધકો. તેમાં બિસ્ફિનોલ છે, કાટ. અને હવે તો પાવડર કોટિંગ કરી નાખવામાં આવે છે. આજના જમાનામાં તો લોખંડના સાધન હોય એના ઉપર ટીન જેવી નિષ્ક્રિય ધાતુનો પાવડર છે ને ગરમ કરી કોટિંગ કરી નાખવામાં આવે. અત્યારે બહુ ચાલે પાવડર કોટિંગ. એ કોટિંગ કરો એટલે લોખંડને કાટ આયર્નને કાટ લાગે જ નહીં. તો આ કાટ લાગતું અટકાવવાના શું છે ઉપાયો છે. તો મિત્રો, આપણો વિદ્યુત રસાયણ પાઠનો આ 15મો લેક્ચર હતો. આ પાઠનો થિયરી બેઝ અહીંયા પૂરી થાય છે. સ્વાધ્યાય છે એના અમુક દાખલા મેં કરાવ્યા પણ છે. હવે બાકીનો સ્વાધ્યાય તમારે 1-2 દિવસમાં જાતે ગણવાનું. ન થાય એટલે દાખલા હું ગણાવીશ જ, પણ જેટલું તમે જાતે દાખલા પૂરા કરશો ને ગણશો એટલું જ તમને ઝડપથી વધુ આવડશે. ઓકે, ન સમજાય તો પાછા પૂછજો. ચલો, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.